ન્યૂઝ વાંચીને તો મને ખુદ પર શરમ આવે છે કે હું એક એવા સમાજ, એવા લોકો વચ્ચે જીવી રહી છું કે જ્યાં એક 4 વર્ષની બાળકી તક સેફ નથી. તો પછી અમે તો કઈ રીતે સેફ અમારી જાતને કહી શકીએ? પરંતુ એ વાત વિચારીને રૂવાડા ઉભા થઈ જાય કે શું એ હવસખોરોના દિલ નહીં હોય? શું એણે એના માની કોખમાંથી જન્મ નહીં લીધો હોય? શું એના ઘરમાં ક્યારેય કોઈ દીકરી જન્મી જ નહીં હોય? તો પણ લોકો આટલા ક્રૂર કઈ રીતે હોઈ શકે? કઈ રીતે? એ 4 વર્ષની બાળકી માટે તો છે ને, તમે જે ચોકલેટ આપો છો ને, એ ચોકલેટ જ છે યાર. પણ એ બાળકીને શું ખબર કે એ જ ચોકલેટ એની જિંદગી છીનવી લેશે. બંધ કરો પ્લીઝ, વિચારોને બદલો યાર. આમ કહું ને તો આ છે ને એક નાનકડી સોચ છે. રસ્તા પર ચાલતી છોકરીઓની છેડતી કરો, એના પિક્સ ક્લિક કરીને બ્લેકમેલ કરો. આપણને ખબર હોય છે કે આ છોકરો આ છોકરીને છેડતી કરે છે, તો પણ આપણે તેને કંઈ જ નહીં કહીએ. શું કામ? કારણ કે એ તો જસ્ટ છેડતી કરે છે ને, રેપ થોડી ના કરે છે. બસ આ જ વાતના કારણે આ પરિણામ આવે છે. આપણે કંઈ જ નથી બોલતા. ગાઈસ, જે ખોટું છે ને ત્યાં અવાજ ઉઠાવતા શીખો. ભલે તમે એકલા હોય પણ તમે સાચા છો, તો કેમ ચૂપ રહો છો? પછી એ છોકરો એમએલએ નો હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ. ડિયર ગર્લ્સ, હું તમને કહીશ છે ને, કોઈ પાસે ભીખ ના માંગો, કોઈ પાસે રહેમની આશા ના માંગો, કારણ કે તમારી હેલ્પ કરવા કોઈ જ નહીં હોય. તમે પોતાની જાતને જ એટલી સ્ટ્રોંગ બનાવો કે 4 કે 40 હોય તમે એના પર ભારી પડી શકો. આપણે બહુ ઈઝી સ્ટેપ્સ છે યાર. કરાટેના બેઝિક સ્ટેપ્સ શીખી લો. ક્યાંય પણ એકલા જતા પહેલા છે ને તમારા ઘરે ઇન્ફોર્મ કરી દો કે હું અહીંયા જાઉં છું. લેટ આવવાના હોય તો પહેલા કોલ કરીને કહી દો. અને સિમ કાર્ડ એવું જ યુઝ કરો કે જેનું નેટવર્ક બધે આવે. અને તમારી જોડે મિર્ચી રાખો, પેપર સ્પ્રે રાખો. બહુ બધા છે પોતાની જાતને બચાવવાના ઉપાયો. ખુદને સ્ટ્રોંગ બનાવી લો, કારણ કે હવે સમય હાથ જોડવાનો નહીં યાર, હાથ તોડવાનો આવી ગયો છે. જરૂરી નથી કે પોલીસ જ હેલ્પ કરી શકે. પોલીસ આવે ને એટલે આપણે ખુદને બચાવી શકીએ છીએ. સો પ્લીઝ પોતાની જાતને સ્ટ્રોંગ બનાવી લો. એન્ડ થર્ડ થિંગ એ છે કે આ દેશનું ન્યાયતંત્ર, આ દેશમાં કેવું હોય છે, કોઈ હવસખોરોને 20 યા 30 ની જેલની સજા આપી દેશે, ખતમ. કેમ? એ લોકોને એવી સજા આપો કે લોકોના રૂવાડા ઊભા થઈ જાય કે નહીં, આ કામ ખોટું છે. પ્લીઝ, આઈ હોપ કે મારો આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે, દરેક ગર્લ સુધી પહોંચે અને આ દેશના ન્યાયતંત્ર સુધી પહોંચે. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ.